આ જ મુદ્દે અમારા સંવાદદાતા કિશન કાંટિલિયાએ કોંગ્રેસના નેતા લલિત કગથરા સાથે વાતચીત કરી હતી। ગણતરીના દિવસો બાકી છે અને કેન્દ્ર સરકાર દ્વારા 10% ઈબીસીની જાહેરાત કરવામાં આવી છે। જે સવર્ણ સમાજ છે તેને આનો લાભ મળશે। આપણી સાથે વાત કરવા ધારાસભ્ય લલિત કગથરા આપણી સાથે। લલિતભાઈ, શું કહેશો જે રીતે જાહેરાત કરવામાં આવી છે? જો આ જાહેરાત માત્ર ચૂંટણી લક્ષી હોય એવું દેખાય છે। 4.5 વર્ષ સુધી સરકાર ક્યાં ગઈ હતી? 14 પાટીદારો શહીદ થઈ ગયા ત્યાં સુધી આ કુંભકર્ણની નિંદરમાં સૂતી હતી। ત્યાં અમે તો વર્ષો ત્યાં કહી છીએ કે સમગ્ર સુવર્ણ જ્ઞાતિને અનામતની જરૂર છે અને ભલે દેરથી લીધો પણ આ નિર્ણય લીધો એને અમે આવકારીએ છીએ। મારો સીધો પ્રશ્ન સરકારને એ છે કે તમારી 4.5 વર્ષ સુધી તમારી કેમ નીંદર ઉઠતી નથી અને ચૂંટણી આવે ત્યારે જ તમને ખબર પડે છે અને ત્યારે જ તમારી સેન્સ કામ કરે છે, ત્યાં સુધી લોકોની લાગણી નથી દેખાતી। એટલે આ જે કંઈ થયું છે એને સારું થયું છે અને હકીકતે આ વહેલો નિર્ણય લેવો જોતો હતો। તમે માનો છો કે ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું એના કારણે કેન્દ્ર સરકારને આ નિર્ણય લેવાની આજે જરૂર પડી છે? ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં તમામ આંદોલનની ફલશ્રુતિ હોય એવું મને દેખાય છે। આ જે લોકો સહન કર્યું છે બધાનું પરિણામ હવે દેખાય છે। કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, ગુજરાત સરકાર પાસેથી શું અપેક્ષા રાખો છો? બસ આને તાત્કાલિક જે જાહેરાત છે એ બધા જુમલાની જેમ જુમલો ન રહે। આ કેબિનેટનો નિર્ણય છે એટલે હું સમજુ છું કે આનું તાત્કાલિક ધોરણે કાયદાકીય અમલ થાય અને કાયદાનું સ્વરૂપ મળે એવી મારી લાગણી છે। ગુજરાત સરકારે આને લઈને કોઈ બીજી જાહેરાત કરવી જોઈએ પાટીદાર સમાજ માટે, ગુજરાત માટે? આ કેન્દ્રમાં છે એટલે આખે મને એમ લાગે છે કે બધા જને લાગુ પડશે અને કેન્દ્રે જાહેરાત કરી છે એટલે ગુજરાતને પણ આની લાગુ પડી જશે। પણ 14 યુવાનો શહીદ થયા છે એના પછી આ આંદોલન પછી તમારે આ જાહેરાત કરી એનું મને દુઃખ છે। જો તમે આ વહેલી સમજી ગયા હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત। પાટીદાર સમાજ માટે તમે ખૂબ લડાયક ભૂમિકામાં રહ્યો છો। આ જાહેરાત બાદ લડત ચાલુ રહેશે કે પછી છે તે લડતને? જો પાસ સમિતિનો કોઈ આગેવાન નથી ને પાસ સમિતિનો કાર્યકર નથી, હું તો કોંગ્રેસી છું ને કોંગ્રેસ તરીકે આ સુવર્ણ સમાજને જે અનામત આપવામાં આવી છે એને હું આવકારું છું। તો જે સુવર્ણ સમાજને જે અનામત આપવામાં આવી છે તેને લલિત કગથરા જે કોંગ્રેસના ધારાસભ્ય છે તે આવકારી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આને માત્ર જુમલો નહીં પરંતુ સરકાર સાચા અર્થમાં તેને સાબિત કરી બતાવે। કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે કિશન કાંટિલિયા, GSTV।